ધ્રુવકુમારે શું માગ્યું ભગવાન પાસે? કહે કે ધ્રુવે તો ભગવાન પાસે ભક્તિ માંગી. તો બોલે ભગવાને શું આપ્યું? તો કહે કે ભગવાને તો 36,000 વર્ષનું રાજસુખ આપ્યું. બોલે આવું કેમ થયું? તો કહે છે કે એનું કારણ એના પૂર્વ જન્મમાં રહેલું છે. ક્યાં? તો કે ધ્રુવ પૂર્વ જન્મમાં શું હતા? એક યતિ હતા. વનમાં વિચરણ કરતા હતા યતિ રૂપે. અને વિચરણ કરતા કરતા એક વખત એક રાજકુમારને જુએ છે. રાજકુમારના વૈભવને જુએ છે. એમને પણ ઈચ્છા થઈ, મનમાં તલપ લાગી કે હું પણ આવો રાજકુમાર હોઉં તો કેવું સારું. આગળ પાછળ આટલા બધા લોકો, હાથી ઘોડા માણસો, ગમે ને આપણને પણ ગમે નહીં એમ. એક જણ આપણને બેસાડે, એક જણ આમ રૂમાલ ખોળામાં પાથરી આપે, એક જણ આમ ખુરશી આમ ખસેડી આપે. કેટલી મજા આવે એમ. યતિ રૂપે રાજકુમાર, એની સાથેનો વ્યવહાર, એનો વૈભવ, આ બધું મનમાં રહી ગયું. અને જ્યારે યતિ તરીકે શરીર છોડવાનું આવ્યું, શરીર છોડતી વખતે ભગવાન યાદ આવવા જોઈએ, એને બદલે શું યાદ આવ્યું? પેલો રાજકુમાર અને એના વૈભવ. અત્યારના બધા જે કહે છે મેનિફેસ્ટેશન, આ મેનિફેસ્ટેશન છે. શરીર છોડતી વખતે જેની ઈચ્છા, જે સ્વરૂપને તમે યાદ કર્યું એ તમને આગળ મળવાનું. તો મેનિફેસ્ટેશન કરો, પણ એવું કરો કે જેનાથી કંઈક ફાયદો થાય. આ તો યતિ આખી જીવન યતિ રૂપે રહ્યા અને શરીર છોડતી વખતે પેલા રાજકુમારને એના વૈભવને યાદ કર્યો. તો યતિ તરીકે કરેલી બધી તપસ્યા બીજા જન્મમાં શું થવું પડ્યું? ગમે તેટલી તપસ્યા હતી, ભક્તિ હતી, પણ આખરે 36,000 વર્ષનું રાજસુખ ભોગવવું પડ્યું. આપણે કહીએ છીએ ને, પેલો તારો જે જોઈએ છે લગ્ન વખતે, પરણ્યા ત્યારે યાદ છે ને કે એવું કંઈક વિધિ આવતી હતી? નથી યાદ. આવી બધી જે વૈદિક વિધિ હોય ને તે યાદ ના રહે, પણ પેલી સામાજિક બધી પરિપાટીઓ હોય ને તે બહુ યાદ રહે. અમારે ત્યાં તો મહારાજ આવું નહીં, આવું જ થાય. લડો પછી હા મેળવી જાઓ. લગ્નમાં પહેલા તો રિહર્સલ થઈ જવું જોઈએ. તો લગ્ન ને ટાણે બાખડે, બે બાજુ અમ્પાયર હોય, બે બે તો હોય જ ને મામી, બે અમ્પાયર તો હોય જ. પછી ગોર મહારાજ નો કૂચો બોલી જાય, તમને આવડતું જ નથી લગ્ન કરાવતા, આમ ન થાય, અમારે ત્યાં તો આમ જ થાય. એ જે ચાલુ થાય પછી બોલ ગોવર્ધનનાથ કી. પણ હવે તો બ્રાહ્મણ ક્યાં કરાવે છે? હવે તો ફોટોગ્રાફરો જ કરાવે છે.
ઓનલાઈન કે નહીં ખબર નથી, હવે એવું બધું તો આપણે જોયું નહીં, પણ એ કેમ ફોટોગ્રાફર કેમ, પછી આ વિધિ થાય એ કેમ, પછી આ ફોટો પોસ્ટ થાય એ કેમ, બધા આમ સારું છે. કથા કરવા અમને નહીં કહેતા કે મહારાજ આમ નહીં, હવે આમ આવે, નહીં તો ભલું પૂછું. બોલો દ્વારિકાધીશ કી જય. એટલા જ માટે શરીર છોડતી વખતે યાદ રાખવું. યાદ રાખવા જેવું આમ તો મહાપ્રભુજી સુબોધનીજીમાં ધ્રુવના કથાના પ્રસંગમાં ઘણી બધી વસ્તુ કહે છે. સૌથી પહેલાં ધ્રુવના પિતાનું નામ શું છે? ઉત્તાનપાદ. ઉત્તાનપાદ એટલે જેના પગ ઉપર છે તે. હવે જો તાત્વિક રીતે જોવું હોય તો એ રીતે પણ જોઈ શકાય કે પગ ઉપર કોના હોય, તો કે ગર્ભમાં રહેલું જે જાતક છે એના પગ ઉપર હોય, માથું નીચે હોય. તો પગ ઉપર હોય, માથું નીચે હોય, અને એને બે પત્ની હોય, એક સુરુચિ અને એક સુનીતિ. સુરુચિના દીકરાનું નામ છે ઉત્તમ પેસ્ટ, પણ ધ્રુવના સુનીતિના દીકરાનું નામ ધ્રુવ, શાશ્વત, પરમેનન્ટ. આપણે ડગલે ને પગલે બે વસ્તુ આવવાની, એ બેમાંથી આપણે જે નિર્ણય કરીશું એવું પરિણામ આપણે ભોગવવાનું આવશે. સુરુચિને પસંદ કરી, સુરુચિને બેઝ રાખી અને ચોઈસ કરી, ડિસિશન લીધું, તો યાદ રાખજો એનું રિઝલ્ટ, ફ્રૂટ બેસ્ટ હશે, પણ એ ટેમ્પરરી હશે. પણ જો સુનીતિને ધ્યાનમાં રાખી, બેઝમાં રાખી અને ડિસિશન લીધું, ચોઈસ ઓફ ડિસિશન સુનીતિના આધારે જો કર્યું, તો એ શાશ્વત હશે, એનું ફ્રૂટ ફોરએવર હશે. આ છોકરાઓ જોડે ખાલી એક જ દિવસ બેસવાનું છે, એક જ દિવસ, શુક્રવાર ખાલી. આમ તો ખાલી એટલું જ રાખવું હતું, એ લોકો પૂરતું જ રાખવું હતું, આમ બીજી કંઈ અમને એમ જરૂર નથી. પણ હવે હશે, હવે જે થયું તે હરી ઈચ્છા. ધ્રુવ તમે લોકો જમવાનું જમો છો? હે, જમો ત્યારે કોને આમ કોનું કહ્યું માનીને જમો? હે, પત્નીનું? હે, જીવ ના, એટલે પણ જીભનું કયું માનીને જમો કે પછી પેટનું કયું માનીને જમો? જીભનું મોટે ભાગે નહીં, જીભનું નહીં માનતા કયું? હાય હાય, જીભનું. હે, કબૂલ કરવું, આમ બહુ મજા આવે. જીભનું કયું માનીને જે લોકો જમે, એટલે કે સુરુચિ, એનું સુખ ક્ષણિક હોય, લાંબુ ના હોય. પણ જે પેટનું કયું માનીને જમે એ કોઈ દી બીમાર ન પડે, પણ જીવનું કયું માનીને જમે તે ચોક્કસ બીમાર પડે ને. ચટાકા તો આ ગામ જેવા કોઈ ના શીખવાડે. આઈસ્ક્રીમ પણ ડાયાબિટીસ વાળાને ખાવા મળે એવો આદુનો આઈસ્ક્રીમ, કારેલાનો આઈસ્ક્રીમ. બોલો અહીંયા શું નથી એવું છે આ ગામમાં?
ઘણાને આઈસ્ક્રીમનો બહુ શોખ હોય, આઈસ્ક્રીમ વાળું પાણી ખાવા મળે અહીંયા તો બોલો. અહીંયા આ ગામમાં પાનના લોકો બહુ શોખીન. જાવ છો કે નહીં પાન ખાવા? જજો. ચાલો આજે જઈએ રાતે પાન ખાવા. પાન ખાધું અહીંયા કે નહીં ખાધું? પેલું કે ને કે કાશીમાં ગયા અને જ્યાં સુધી પેલો ઘાટ ના જોયો હરિશ્ચંદ્ર તો શું જોયું એના જેવું છે. અહીંયા આવ્યા આ ગામમાં ને પાન ના ખાધું તો. વાલા કુટુંબીજનો, સુરુચિનું કહ્યું માનીને જ્યારે આપણે ખાઈએ છીએ પીએ છીએ તો બીમાર પડીએ છીએ, પણ સુનીતિનું કહ્યું માનીએ છીએ. સુરુચિ એટલે જીભ અને સુનીતિ એટલે પેટ. સુરુચિ એટલે મન. મન હંમેશા સંકલ્પ વિકલ્પ કરાવે, ભ્રમિત કરે. ના ના આમ નહીં, આવું કરીએ તો આમ તો અમે વિચાર્યું હતું પણ આપણે આવું કરીએ તો કેવું એમ. આ મન એટલે સુરુચિ છે, જે સતત ભરમાવે રાખે, ભટકાવે રાખે. અહીંથી તઈ, તઈથી તઈ, તઈથી અહીં, તઈથી. અને સુનીતિ એટલે આત્મા. સુખી થવું હોય તો નિર્ણય હંમેશા સુનીતિનું કહ્યું માનીને કરવો, એવું આચાર્ય ચરણ આપણને બધાને સમજાવે છે. અર્થ પ્રકરણની આ કથામાં ધ્રુવ ભક્તિનું મહત્વ સમજાવે છે. તો મહાપ્રભુજી જીવનમાં ડગલે ને પગલે જેના થકી નિર્ણય કરવાના છે એનું પ્રાધાન્ય સમજાવે છે. ચોઈસ તો આવવાની જ છે, આવતી જ રહેવાની છે. યુ વિલ ઓલવેઝ ગેટ અ મલ્ટિપલ ચોઈસ. પણ એમાં ડિસિઝન આપણે કોને બેઝ રાખીને કરીએ છીએ એ બહુ અગત્યનું છે. અને આપણે ડિસિઝન લેવાનું છે સુનીતિને કહ્યું માનીને, ધ્યાન રાખીએ.